સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ કર્મચારી ડ્રાઈવર દ્વારા ગઈકાલે ડમ્પર હંકારતી વખતે મહિલાને અડફેટે લીધા બાદ તેનું મોત નીપજ્યું હતું. રોષે ભરાયેલા ટોળાએ ડ્રાઈવરને માર માર્યો હતો. સુરતના કતારગામ વિસ્તારમાં ડમ્પરની અડફેટે ગતરોજ એક મહિલાનું મોત નીપજ્યું હતું, જેથી લોકોએ અકસ્માત બાદ ડમ્પરના ચાલકને માર મારી પોલીસને હવાલે કર્યો હતો. જેથી અકસ્માત સર્જનાર ડમ્પરના ચાલકના બચાવમાં પાલિકાના 9 સંયુક્ત યુનિયન તરફથી આ કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓ વાહનો થંભાવી દઈને દેખાવો યોજ્યો હતો. ગાયત્રી ડેપો વસ્તા દેવડી કતારગામ ઝોન ખાતે સુરત મહાનગરપાલિકામાં કાર્યરત 9 સંયુક્ત યુનિયન તરફથી આ કાર્યક્રમનું એલાન આપવામાં આવ્યું છે. જે મુજબ ગાયત્રી વાહન ડેપો ખાતેથી આરોગ્ય ખાતું, લોક સેવા વિભાગ તથા ડ્રેનેજ વિભાગના કોઈપણ વાહનો ડેપોમાંથી બહાર નીકાળવામાં આવ્યા નથી. સાથે જ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. યુનિયન વતી મોહમ્મદ ઇકબાલ શેખે કહ્યું હતું કે કિરણ હોસ્પિટલ પાસે જે બનાવ બન્યો અને અકસ્માત તેમાં પાલિકાના ડ્રાઈવરને ખૂબ જ માર મારવામાં આવ્યો હતો, જે બાબતે જવાબદારો સામે પગલાં લેવા તેમજ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને રક્ષણ આપવાની માંગ સાથે દેખાવો યોજવામાં આવ્યા છે.